રુજુ સેવાશ્રમ નેચર કેરમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે કાકા આપનું નામ શું છે? મારું નામ દયાભાઈ ગોરધનભાઈ બરવાળિયા. અચ્છા, તો આપણે જ્યારે રુજુ સેવાશ્રમની મુલાકાત લીધી તે પહેલા શું તકલીફ હતી આપણને? તકલીફમાં મને કમરની 5મા મણકાની ગાદી 2.5 mm ખાઈ ગઈ હતી. એમાં 5 ડોક્ટરો પણ અમે રિપોર્ટ કરાવ્યા કે ગાદી 2.5 mm ખાઈ ગઈ છે, ઓપરેશન સિવાય આ સારું થાય નહીં. પછી મને વિઠલાણી સાહેબનો નંબર મળ્યો અને કે ભાઈ પોઈન્ટ કરે છે, તમે ત્યાં જાઓ. એમ એક લેડીઝે કીધેલું એટલે હું ત્યાં ગયો વિઠલાણી સાહેબ પાસે. એટલે એનો દાદરે હું ચડી ન આપતો, માલ માથે હોસ્પિટલ હતી. પછી વિઠલાણી સાહેબ મને પોઈન્ટ કર્યા, 2 મહિના પોઈન્ટ કર્યા એટલે મને રેડી થઈ ગયું. અત્યારે હું કાયમનું 4-5 કિલોમીટર તો હાલું છું. 13 માળની સીડી ચડીને 13મે માળે ગયો હતો. નકર તો અહીંયા હાલી ન આપતો. એટલે ત્યાર પછીનો મને કોઈ આ 13 વર્ષ છે, 13 વર્ષમાં કોઈ તકલીફ નથી. અચ્છા, તો સીકે વિઠાણી સાહેબ અને રુજુ સેવાશ્રમ વિશે આપણે શું કહેવું છે? નહીં, એનું કામ સારું છે. કામ બહુ એનું સારું છે. ને દવા તમને અનુકૂળ આવે ને એટલે એ દવા નડતર રૂપ નથી, દેશી દવા છે. એનીથી ફાયદો થાય એમ છે. એટલે તમને જેટલી ફાવે એટલી દવા લેવાની. એટલે મેં હું એટલા નિશાબને કહેતો અઠવાડિયાની મને દવા આપતા, હું એમ કહું 4 દિન આપું. આ ફાવી જાય એટલે હું પછી વધારે લે, બરોબર ને? એ રીતને મને આપતા અને એથી મને રેડી થઈ ગયું. લોકોને શું કેવું છે તમારું કે આ રુજુ સેવાશ્રમ વિશે આપનું શું કેવું છે લોકોને માટે? લોકો માટે સારું જ છે. અચ્છા, હા, દેશી દવા છે, દેશી વૈદ્ય છે અને જાણકાર છે. વિઠલાણી સાહેબ જાણકાર છે. અમેરિકાથી એની પાસે કેસ આવેલા છે. અચ્છા, અને એ એને દોડતા કરી દીધા. અચ્છા, એટલે કામ એનું બહુ સારું છે. અચ્છા, ઓકે, હા, ચાલો, નમસ્કાર. નમસ્કાર.